મોરબીના જેતપરમાં જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું તેમાં ગઈકાલે આંદોલનકારી નેહુલ અમૃત્યાની તબિયત લથડી હતી અને ત્યારબાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા લાંબા સમયથી 19 જેટલા દિવસો થઈ ગયા છે અને આટલા લાંબા ગાળામાં ઉપવાસ આંદોલન મોરબીના જેતપરના જે આંદોલનકારીઓ છે તે કરી રહ્યા હતા। ખૂબ મોટા પ્રમાણમાં તેમને લોકોનું સમર્થન મળી રહ્યું હતું। વીજ લાઇન છે, જે વીજ કંપનીઓ છે ખાનગી, તે વળતર તેમને પૂરેપૂરું આપે તેવી માંગ હતી। રાજ્ય સરકાર દ્વારા જે વળતર છે તેને લઈને જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વિપક્ષ અને જે આંદોલનકારીઓ છે તેમનામાં હજુ પણ ક્યાંક અસંતોષની લાગણી હતી, એટલા માટે આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું। પરંતુ ગઈકાલે રાત્રે અચાનકથી નેહુલ અમૃત્યા છે તેમની તબિયત લથડી હતી, ત્યારબાદ તેમને જેતપરની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા। વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે અને હવે આજે રાત્રે 9:30 વાગ્યા આસપાસ તેઓ પારણા કરશે। આ ઉપવાસ આંદોલન છે તેને પૂર્ણ જાહેર કરશે અને આગામી દિવસોની જે રણનીતિ છે તે જાહેર કરશે। ગઈકાલે જે જેતપર ખાતેથી દ્રશ્યો આવ્યા છે, સૌથી પહેલા તેના પર નજર કરીએ। રાહુલભાઈની જે અત્યારે અચાનક રાતના 11:15 વાગે જેતપુર ખાતે વરસાદનો બહાર ફૂલ માહોલ હતો અને અચાનક બેભાન અવસ્થામાં થઈ ગયા છે, તો સામૂહિક હોસ્પિટલમાં પહોંચાડ્યા છે। એમની તબિયત ખૂબ નાજુક છે, તો આપણે કાલથી એક જ નિર્ણય હોવો જોઈએ કે કાલ ગમે તેમ કરી અને એમને પારણા કરાવી। જે લોકો ઉપવાસ છાવણીમાં બેઠા છે અને આગળના આંદોલનની રણનીતિ કે જે પણ સરકારે નિર્ણય આપ્યો છે એને શું કાલે મેહુલભાઈએ જજ કરી અને તારણ આપે છે એના ઉપર આપણે સૌએ ચાલવાનું રહેશે। આજે જેતપુર ઉપવાસ છાવણીમાં રાત્રે 11:15 વાગે અચાનક મેહુલભાઈની તબિયત બહુ ખરાબ થતાં અચાનક બેભાન અવસ્થામાં થઈ ગયા છે। અત્યારે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને સરકારી હોસ્પિટલ ડોક્ટરનું એવું કહેવું છે કે મોરબી સિવિલમાં લઈ જાઓ, તબિયત ઝાઝી નાજુક છે। બસ મારું ગુજરાતને આહવાન છે, ગુજરાતના ખેડૂતોને કહેવાનું થાય કે કાલની તારીખમાં આપણે જે લોકો બેઠા છે, સાધુ મહંત આજુબાજુના જે હાથા જણા બેઠા છે, બધાને પારણા ગમે તેમ કરી કરાવવા જોઈએ, કે આવી રીતના કિડની ડેમેજ થાય, લીવર ડેમેજ થાય, કોઈને વધારે નુકસાન થાય। તો એક જ વાત ખાલી કરીશ કે જો કોઈની તબિયત લથડી તો કાલે આખા ગુજરાતના ખેડૂતો અહીંયા આવશે અને જોયા જેવી થશે। જય જવાન। જે પ્રમાણે કહેવાય છે કે આંદોલનકારી છે એટલા દિવસથી આંદોલન કરી રહ્યા હતા, બધાની વચ્ચે બબાલના દ્રશ્યો આવ્યા કે હકાબા ગઢવી આવ્યા હતા, તેમણે નિલેશ શેરવાડિયા પર આરોપ પ્રત્યારોપ કર્યા, ત્યારબાદ તેમને છાવણીમાંથી દૂર કરવામાં આવ્યા। પરંતુ હવે મહત્વનો વળાંક આવ્યો છે। એક બાજુ આંદોલનકારી છે તેમની તબિયત લથડી રહી છે, તેમની માંગ તો હજુ સંતોષાઈ નથી તેવું આંદોલનકારી કહી રહ્યા છે, કારણ કે એમની 6 માંગ હતી। 6 માંગમાંથી એમને એવું લાગી રહ્યું છે કે જે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમનાથી તેમનું કશું વળવાનું નથી, એટલા માટે આગામી દિવસોમાં તેમણે આંદોલન જારી રાખવાની જાહેરાત કરી હતી। પરંતુ હવે મહત્વનું એ છે કે જ્યારે નેહુલ અમૃત્યા છે તેમની તબિયત લથડી છે, તો આગામી દિવસોમાં હવે આ આંદોલનમાં શું નવો વળાંક આવશે, કઈ રીતે આંદોલન થશે અને જે આગામી દિવસમાં પાર્ટ 3 ની વાત કરવામાં આવશે, પાર્ટ 3 માં શું આ લોકો કરશે। અને સૌથી મહત્વનું એ છે કે ખેડૂતોમાં હજુ પણ અસંતોષની લાગણી છે અને એ અસંતોષની લાગણી આગામી દિવસોમાં અથવા 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતો વ્યક્ત કરશે કે કેમ એ આવનારો સમય બતાવશે। પરંતુ આજે રાત્રે મોરબીના જેતપરમાં સૌથી મહત્વની જાહેરાત થવાની છે। શું હશે જાહેરાત આવનારો સમય બતાવશે, અમે અહેવાલો તમને બતાવતા રહીશું। તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।